ઘેર જવું છે, બટાકો હાલતો આવું અને એને ભેગો થતો આવું. આ નાચન બાચન શિખર હું કરું છું મારા બેટા એને. આ મારા બેટા કીધું હેડજે લે ભાઈ મેળવા આવજે, 10 રૂપિયા આલું તે આવ્યો જ ના. શું કરે હું હેડીને મારે જવું પડશે અને ભણાને ભેગો થતો આવું. નહીં કાલવાળા નહીં જો દેખોના જ નહીં ગબોજી નહીં નાખે જતા રહ્યા આવી ચોક દેખાતા ને જો તો આજે કમર તો આખેલું હજી દેખોનો નહીં હવારો છે કે કેટલા ગયો હા અને પેલા ગબોજી તો ત્યાં ઈથી ને હટા નહીં બેરો ફરો છે ઈ ફરાજી બેરો ખરવારમાં હતો બેરાનો બેરો આવે તો કોઈક વાત લાવે બેરો એ બાદ ફરતો હતો મને નજર પડી ને હા બાઈક લઈને આવતો હતો એ બેરો એટલે બેઠા કેવું કરતા હતા અને પેલો કોઈક કાલ પૈસા આલવાના આઈ ના પાડી ગયો તો પાછા લોતા તો પૈસા હોગવા ના જાય ના પાડી ના ગયા હા તો મને એવું લાગે આ ચોક કોકનું પૈસાનું સેટલમેન્ટમાં જાય છે મહેમાન દેખાય નાખા મોમો દેખાયું ખરા ભાઈ હોભળ્યું હોય તો જેના ચક્ર મોમો નહીં રે નહીં દેખો એવા આપણે કદી જોયા નહીં આવું તાને ખબર પડે તો હું આવ્યો હું પણ હું નાથો ભેગો થાય તાણે કે ઘેર શક નહીં શી ખબર. નાથો દેખાતું તો છે નહીં મારા. આ બટાકો કીધું લઈ જવા દે નહીં ઘર તો વાંચેલું હલ્યા. હા બેઠા ને ભાઈ. ઘણા દાડે ભણ્યા ઘર વાપર્યું આ નાથાનું ભેગો થવા આવ્યો હતો. આ તો હવારોનો સજ નહીં ક્યાં ગયો મારો છું આ કીધું બટાકો કીધું લઈને જવા દે ને કીધું. તમારે બીજો ભણ્યો હોય હા પેલો ગગો પછી કીધું જવું તારી ના પાસે. આ મોટો હતો કીધું એના પાસે પેલા જવા દે. પેલા પાછા તો આવશે ગગો તો ગગાનું ભેગા થઈને આવ્યા કે જવાનું બાકી ના બાકી હે હા કોક વિવાહ તૈયારીઓ કરું તમારે ભણ્યા પાણી પો વિવાહ તૈયારીઓ કરું કોક એવું છે. હા મને તો કોઈ સમાચાર એવા મળ્યા નહીં. અરે મારા વર્ષે લડું તમારે ભણ્યા તો લડું ઝઘડું કેવું કર્યું ના તો હેડો હું આવ્યો તે રાગ બાગ કરાવો. રાગ કરાવો પાછા 2 દાડા પાણી પીવો બે શબ્દ સમજાવી દો પાછા કેજો પાછા 2 દાડા રહું રાગ બાગ કરાવું. યોગ્ય હતી તો વિવાહ હરખાઈ બંધ કર્યું. તમારે વળી મોન રાખ્યું તમે આયા હોય મોન રાખું મોમાન તો સારું. તમારે કહેવાનું દબાય કે મારું મોન રાખો ને સોના મોના છોકરો પરિણામ કરો ઝઘડા પડી મેલો ના તો થઈએ આલી ગયું સબકો હાલો કે બાબત લડ ભેગા થતા જ નહીં. આ માધુજી અમે કેટલા દાડા ભેગા કરીને પૂછશે ભાઈ તમારે શું છે. હા ના તો જો તો 2-3 વખત તો ગગો કોક મોનતો નહીં હોય માં નેનો વિચિત્ર છે. વિચિત્ર હે ને નાથો વિચિત્ર જ લાગે. ના નેનો માં નહીં બઠાયો. આમ મોટા નાથાન નહીં બઠાયો. કોક પૈસા લેવાના કર પણ હાના લેવાના તો ઉકેલ તો કરવું પડે કે તમારે સી રીતના લેવાના. હા એનો ઉકેલ કરું તો ખબર પડે આપણને ખબર પડે એમને લડીને લેવાનું. હા પેલો જેણો રે મારશો પાછું કોથળી મારી જાય. હા જેણો તો એમાં પીવાય એટલે આ સાગત્યા ચેરી ફરતા હોય પાછા હતા ભાઈ રાગ તોડાવા કે ત્યાંનું 2 ભાઈ લડે એટલે તમે આ બધું કહેજો દબાઈ. ના દબાઈ કેવું ને વાજુ બેને ભેગા કરવા. બેને ભેગા કરો પછી અમે બધા ભાઈઓ આવીએ. એલા બેરો ફર્યો જો બેરો ફરજો આમ બેરાનું બોલાવીએ તમને પછી સાચું મોન આવે બેરો કહે એટલે આબાદ વરે હજો હા આબા દે હોય તમને રૂબરૂ વાત કરાવું. નહીં મજા રખડી ને એવું મજા હ. અને આ તો શિખર આ બાજુ વાળાનો જ પાર આવતો નહીં મારતો તો થઈ ગયો. આ પેલું બેર્યું તો હાથમાં જ આવતું નહીં. પેલા જરા આવ્યું તો આનું શું કરવાનું માર કોઈ નહીં જે કરવું એ કરે જો આપણે તો આ ફરીએ ખાઈએ. એટલે તારી
સરપંચ બે માધુજી કોણ બીજું પાઘડી વાળું કોણ બે આવ્યું મોટી બધી પાઘડી હે લે મને જવા દે મેમો ના આવ્યો તો આવા બાવા કહું હા સરપંચ એ આવો બેરા આવો આ મેમો ના આવ્યો આવો મેમો બેરા આવો માધુજી હા હાય ખરવારો માં તો એ તો જોયા હતા હું કહીએ બાઈક લઈને આવતો ને તે ખરો એવું બધું વેંટા આગુ પાછું કરતા હતા ડો ઈંડોનો તે ઘેર બાર નહીં બારવા માટે બારવા નહીં હતો થોડો ભેગો કરીને કીધું વધના લઈ જવું નાથાન મોમો એવું હારું રાગ કરવા આવ્યા બટાકો લઈને આવ્યા. બટાકો લઈને આવ્યા? કીધું ભણ્યો બટાકો લઈ જા ને. બટાકો પૈ ખવડાવજો પેલા ગગાજી કોક ખવડાવીને હમા કરો હું કેવું સરપંચ હા હેરાન કરી નાખ્યા જબ્બર હેરાન થયા છીએ અમે તો કંટાળી ગયા 4-5 દાડા તો યુવાનામાં છીએ અમે ગગલાન છે પણ કરવું છે અને આ ઘેર જ નહીં હોતો આ તમારે મોટો થાય ને ભણ્યો નાતો એ ના તો ઘેર જ હોતો નહીં છોકરાને લઈને ચોક નાહી જાય હવે શું કરવાનું કયો ઘેર ના હોય આપણે એવું કહીએ ત્યાં આ અવસર લઈને બે અમે તો ભેગા કરીએ ને એક જતો રહે ભેગા કરીને એક જતો રહે ને બાજુજી હવે તમે ગગલાનું 2 શબ્દ દબાઈને કહો અને નાથાને કહો હું તો એ બાજુ જોત નહીં મને તો પેલા વાયકન આવ્યા હતા ને પૂછો સરપંચ ને બેક લઈને સમાચાર મોકલ્યા હતા મારે તો જતો જ નહીં મારે તો નહીં નફરત થઈ સમાચાર ના મોકલાવ ના કશે નાહી જાય કે મોમો આયા બોલશી એવું હોય હું જાઉં ઘર બાજુ તાને હું ઈવાના સ્પેશિયલ આપણે કોણ કરો તમે લઈને જ જો ડાયરેક્ટ મોમાન મોમાની અને પેલા બોલાય હવે તો નહીં આવી યાર કોઈ નહીં આવતો ગગો આવતો જ નહીં કોઈ આવું તો પેલા નાથાને ઘેર જવું પડે એટલે નહીં હોય તો આવતા. નહીં બંધી હપુતા નહીં આવતા આની બંધી છે હોય તો શિખર હોય તો આવતા જ નહીં હોય આબા માટે તો તાને અમે કરીએ ઈવો ને હવે નાસો મોટો આ નાથા ઘેર તો એને આવવું પડે કે એના માટે તો અમે ત્યાં કહીએ કે હોય આબા માટે ને કે હોય જાય ઈ ના બે હોય ના બે આવું ને આવું કરે તો બચ્ચોથી રાગ આવે હા જ આવત જીવા કરી દે હમ. અમે તો આ તો સારું એ આજુબાજુ એ સપોર્ટ આલ લેજી અમાર તો હું ને બીજા કુટુંબ વાળાને તો શું વાપરતા તું વાળા તો બે ભાઈ ભેગા ના રહેતા હોય બધું. હા 2 ભાઈ ભેગા હોય તો બધું હાલ થઈ હા, જાય બધું વાત થાય. થઈ શું કરવું તે હું તો બેડા જોઈ ગગાને જાય. કાંઈ મોમો આયા હોય તે લઈને જો હોય ઈવો ઘેર લઈ જવાય કે ઈવો નહીં બોલાતા આવું? ઈવન ઘેર તો નહીં આવું ગગુજી હોય તો નહીં ગગો જ આવું નહીં આવો હોય એ મોમાન નામ કરશે હંતાઈ જાય આપણે મોમાન પાછા આવો હોત તો જઈ ખબરમાં ખવડાવવું પડશે સરપંચ નું હોય કરી મોમાન એના કરતા એ જતો રહ્યા પાછું એના કરતા ડાયરેક્ટ સીધા લઈને જ ગગાને ઘેર ઘેર ના હોય તો તો પાછા આવજો ના હોય તો લઈને પાછું આવવાનું હાથી એવું કરે હેલો તાર મોમાં થઈ જ મારે હો. હેલો મોમાં હા હેલો જીએ તા. ગાગાજી ઘેર મિક્સ આવતો મોય તમે જતા હો જો હડો જરો. દેખાય. ગગાજી ઘેર મેળીને આવ્યો અને બરોબર કહેજો પેલો દબાઈ બટાકો આલાનો નહીં ખૂબ પેલા ગાગાજી વાત તો કીધું હોય કેટલો લાયો આ શું 10 કિલો જેવો લાયા. 10 કિલો જેવો. કિલો હાલતા જજો પૈસા આલજો રોકડા હાલવાના અરે હું એ ભણ્યો જ છું કે બાજુમાં ભણ્યો જ થયો તે પાછા લડવાય હમણાં આ હું 2 બટાકો તો શું લડાવવાના એવું અમે આખી જિંદગીથી લડવાય પેલો આમ બટાકો વાયા છું વાહ, આ 2 વીઘા જેવો વાયો તો કીધું. 2 વીઘા જેવો દાણ. ઓહો 2 વીઘા તો અમાર તો હોય બટાકો થતો જ નહીં. ના ભાઈ 2 વીઘા વાયો તો એટલે આપડે નાથાન મોમાં ઘર થયું તમારું ગોમ થયું મારું ઘઉં તો આવ્યું ભાઈ બટાકો વાવો એટલે ઓમ જ છે એક દિશા બાજુ અલ્યા ભાઈ આ બાજુ છે ચાર આલુ બાજુ છે એવું હોય એમ ઓહો રૂણવા ઓહો મને તાને હાલતા જજો બે ત્રણ છે શેક બાજુ હું તમારા બે ભોણિયા માટે તો હું હરખો થઉં હું પેલા મારા 2 ભણિયા નાલું પછી એ ભણિયા હાલસી ભાગ આ પાડી. તમારા 2 ભોણિયામાં તો મારા 4-5 દાડા જતા રહ્યા ચાલો લઈ જાઓ ચાલો કાકાજી પાસે તો પાકડી બાકડી આમ ઠાઠ જબરો આમાં આ ભણા ઘેર આવ્યો તો પાકડી બધું જ પડે કે કેટલા વર્ષે ભોણા ગયા કાકાજી નું ઘર અલ્યા, ભણ્યું અલે તો આ તમારા આ ગગોજી તમારા ભણ્યો જાણો ગગાજી હા મોમો આયા હી મોમો ભણ્યો તો ઊંઘ્યો અલ્યા. ઉભા થો ભા મોમો હી તમારા બેહારો મોમાન કાકલા તમે તો બોલા પડ્યા અલ્યા, ભણાને કીધું ખબર લઈ આવ્યા છે. કીધું આ બટાકો વાયો તો તે હાલો આવ્યો તો તમારે તો ઠેડ ઉંમર હેડી કહું બટાકો હાલી આવું ખબર લેતા આવું મારા ભણ્યોની
હાલી ના તમારું પેલા ને એ તો ઘેર નતો ને પછી વય આવ્યો. તે પેલા હોય તો આવો પેલા જવા ઈ જો પટલાઈ મોટું કહેવાય ઈ જવું બધાથી તમને કેટલી વખત સમજાવવાના યાર. અરે પેલું ઘર છે ચાલો પેલું નાકામાં પણ મોટો ભોણિયો કહેવાય રહ્યો. હું કોણિયો હું ભોણિયો વાત સાચી તમારી. આ તમે હુકાઈ ગયા છો મમા સમાચાર લ્યો. શું થયું ભાઈ તમે મધુર હોય શું? અરે હું તો કોઈ મોદો નહીં. ના હું લ્યા મોદો રહું. આ તને આવું શરીર કેમ થઈ ગયું? તો પતલું શરીર છે મારું. તો પતલું અલ્યા પેલા તો સારું હતું. દારૂ બારૂ તો નહીં પીતો કે? ના તો ચોક મોમાં મારી ચોક નહીં મોમાં રોજ 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 મારો હા, શરીર આવું તમે બગાડે. અમરો હોય રો બે દાડા બે બધું દાડા મોમાં તમે રોજ. પેલા મેલો છે તમે પીધેલો જ છે પેલા મેં પીધો તો કહું જ કા અમે બંધ કરી દીધું. તે અમે તમે બંધ કરીને અમે ચાલુ કર્યું હા. બે દાડા રો રાગ કરાતા તો બે દાડા મફતનું હું ચેલા દાડા બે દાડા રહું. અરે બે દાડા રહે તો મન ખાઈ જાય લ્યા આ તો બિચારો હું પેલા ઘેરે જો ઈ રહું કે વાય રહું બે હરખા જ છો કે તમે? મારા તમારા એકલા રહો. બે ભણ્યા અને ગમે તેના ઘેર રહું. અને મોમાં મારા એકલા રોધવાન થાય એ પેલા ડોસી હતી રોધર પાછો ડોસી ગયો તું ઈકન નહીં આવતો? હું નહીં આવતો ને હેર મન મેળવા આવી ચોકન ઈકન નાથાન ઘેર. હાલ હેડીને આવ્યો ને હું ઉપાડીને તમને મેળવા આવું એટલે ભાઈ ઘેર નહીં એટલે હું એકલો બેહી રહું. ચમ ઘેર નહીં આ લઈને આવ્યો ને તમને ભાઈ નહીં ના તો ઘેર એટલે તો ઓય લઈને આવ્યો લઈને આવ્યો તારા ઘેર હા ભાઈ. તે તમે જો હું હમણાં આવું હું પણ આના બટાકો ચલો લાયો શું 5-10 કિલો જેવા. તો ઠીલી તો પણ ડગેલો દેખાતો હોય નહીં લ્યા યાર તો ઉતાર્યો છે પેને હાલ ડાઈ હા એક બાદ મેલો તને લો. હું ઠેલું મેલો એ ભાઈ જો મેલો હો પાછા હવે તો ભય તો તને ભય જ પડી જાય તને. હા? અને ચા બા પીશો ચા તો પી. બટ નહીં અમે લેતો આવું ચાનું કરો મેમો ના મોમો કેવા ચા પીવાનું કરજો તમે મને મગજ આ ભણ્યા તો કેવા હેલેમાં આવે છે તામિલવાની ના પાડે. મજૂરી કરો કે નહીં કરતા? મજૂરી તો ઘઉં વાઠ્યા બધું ઉનાળા એટલું કર્યું ઘઉં બહુ વાયા કેટલા વાયેલા? એ તો ઘણા 4 પાડ્યો હતો વધારે નતો ત્યાં પાડ્યા જતો 4 પાડ્યો હતો વધારે. કોથળો જેવો તો આવે છે હમ? એક કોથળો. એક કોથળી આવી હા હે તારી તારા એકલાને ચાલી રહે. તેટલા તારા ચાલશે યાર. જતા હો તમારા પેલા મોટા મોમાં ને મોટા ભણ્યા તો તમે આવે એટલે જઈએ. એવા કોક પેલા ટીનાના લગન લીધા છે. હવે તેમાં તો હું આવ્યો હું તાણે. તમે હોવા તમે બે જણા કોક લડો છો ને. બોલાવના તું તો જવાના આવે અમારે મને ફોન કરે તો કે મમા આ પેલો કગુ ગોઠતો નહીં કોઈ. અલ્યા બોલાવા આપતો નહીં લ્યા હું ગોઠતો નહીં એટલે મને એને નાથાએ મમા. ફોન કર્યો તો કે પેલો નેનો વખતે ગગલો મને ગોઠતો નહીં મમા તમે આવજો એમ કહેતો હતો. એટલે પણ બોલાવા તો મોમાં આબુ પર કે ના આબુ પર બોલાબા આવું પણ તો હું એને પછી? કહું યાર એને અરે આવ્યું તો ભાઈ બોલાવા આવ્યો આમાં જો નાથાનો વખત ગગાજી ઘેર હજી એને પગ નહીં મેલ્યો હો, મેલ્યો બોલાવા બોલે. ગગાજીએ નાથા ઘેર પગ નહીં આ મેલ્યો હજુ બે જણા ભેગા તો હમ. કોનો વોક છે હું જોઉં હેડો. હું જોઉં એને કોનો વોક તો મારે જોવું પડશે કે પેલું મુહૂર્ત કરતા હું વરવા જતા કે ભાઈ ઉભો વરવા બોલાવા જ નહીં આવ્યો કેવા જ નહીં આવ્યો તો હું એને એન ઠપકો છોકરા આલું. પેલા ટીનિયાર મોકલ્યો તો હા હા હેડો આપણે હજુ ભેગા થઈએ હજુ હું એને ઠપકો આલું. તમે બે દાડા રહેજો ને આ બધું રાગ પૂરો કરાઈને જ જજો જો જવાનું શું હજી હમ. તમારું રાગ બાગ કરાવું તે રીતે વિવાહ કરો આપણે વિવાહ પતી જાય સુખ શાંતિ એવું ના કરાય લડવા બોલવાનું તો આખી જિંદગી રહેવાનું હોય પછી લડાવજો કે પેલા ટીનિયા ગોળા પર બેહાડવાનું બધું એ કરે કરો છે. કોણ કરે એ રહ્યું શું કરે? બધું લડાવત છે એ રહ્યું એટલે લડાવ પણ મને હજી ખબર પડશે કે એ કોણ પછી લડાવે, કોણ નહીં લડાવતું પછી એ. કાયા થાય ને એટલે જમીનનો ડખો ગાલી મિલે જમીન તો શું કરી તું તે ખાઈ ગયો પૈસા કોણ ખાઈ એ ગયો? રહ્યું એ રે તાન હું તઈ નહીં માર પણ તમારે કેટલા ભાગ પડી અલે 1 રૂપિયો બતાવ્યો નહીં મેં એટલે તો ભાગ બે જણોને જ પરિતા હશે ને અલે 2 વીઘા હતી જમીન તો 2 વીઘાના પૈસા અડધા અડધા થતા હશે કે હું કીધું તેરું કે વિકવી છે જમીન હું કીધું વેચી માર 2 વીઘા 2 વીઘાના પૈસા ચાલે બતાવ્યા નહીં તો આ વિવો આવે એટલે જીતાન જમીન આ તમે બોલાવતા નહીં ભાઈ મેલો કે ખ્યાલ આ 2 વીઘાના ખાઈ ગયા છે. હા તે ખાઈ ગયા છે તો અમે વાત કરીએ ને સરપંચ ને બધા ભાગ હલાઈએ ને માં. તાન. અમે હજુ હમ? અડધો અડધ ભાગ તમે કમ્પ્લીટ અડધો ભાગ લેવડાવીએ હલાઈએ પછી તો રાગ થાય કે નહીં થાય? અલ્યા રાગ મારે પૈસા નહીં જોતા પેલા ટીના લગ્ન કરાવો ને યાર હા હા લગન કરાવીએ તારે કહેવાનું કે એ તો હું કહો વાંધો નહીં લેવા તાન તમારા મોમાં રાખો હું મીકવા આવ્યો છું ના મોમાં નહીં લઈ તો હું હમણાં આવું એટલે હું ઢચેલો હો મોમાં રાખવા કુવાય હાલ ચા મોમાં. પીવા રે મોમાં તમે ઈ કર જો હું હમણાં આવું
અરે હું જાઉં હું બરાબર. સરપંચનો. અરે, અને જો બોલાવા હશે તો જ જવું એ આવવાનું ને નહીં આવવાનું તમે શાંતિ રાખો કાકાજી જોયું જોયું કે ના જોયું ખાલી જો હેડો આગળ આ રાગ કરાવવા પણ રાગ તો થઈ જાય નહીં પણ એમનામ રાગ નહીં કરાવવા દેવો એવા ફેવરો ને કે કદી વાર નોમ ના લે આવી એવા સીધા પેલા નાથાન ગયા જતા રહી તમે અમે પેલા નહીં પણ સરપંચ ને બધા લઈને આવું ને તો જ રાગ કરાવવા ને મોમાં એને ઓછ્યું હોય ને ઓછ્યું હોય ને એવા ફેવરું ને તે પગની કરી કરી નાખું હવે આબા દે ફેરથી આવશી તો ખરા હોય બોલાવા તો આવશી મોમો નાથો ને આવશી આબા દે ફેરથી પછી મને ખબર પાડી કાકાજીનો પાવર બોલો બે શબ્દ હું તમે મને કહો શું કરવાનું હોવાનું આવું હોજે બોલાવીએ ગગલાને અને નાથા બેને હા પછી એની વાત કર રાગ કરાવો હો ને કરાવો ને કરાવો જ છે ગમે તે થાય લેડો આપણે આ મારું જીજે તું આ